મળતી માહિતી પ્રમાણે 44 વર્ષીય સીમાબેન સુનિલ વાઘાણી વરાછા સ્થિત 904 એફિલ ટાવરમાં પરિવાર સાથે રહેતા હતા। પરિવારમાં પતિ અને બે પુત્ર છે। પતિ સુનિલભાઈ હીરાની કંપનીમાં કામ કરે છે। સીમાબેને ગત રવિવારે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લીધી હતી। ઘટનાની જાણ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા, જેની ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું। મૃતક સીમાબેનના ભાઈ પરેશ તુલસીભાઈ સુતરિયાએ ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે સીમાબેનને લગ્નના 25 વર્ષથી તેમના સાસરિયા હેરાન કરતા હતા। ઘરકંકાસ અને સાસરિયાના અસહ્ય ત્રાસથી કંટાળીને આ પગલું ભર્યું છે। સીમાબેનના પિયર પક્ષમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પરિવારજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે સીમાબેનના આપઘાત પાછળ કયા કયા સભ્યો જવાબદાર છે તેની તટસ્થ તપાસ થાય। સાસરિયા પક્ષના નિવેદનો અને પિયર પક્ષના આક્ષેપોના આધારે પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। જોકે હોસ્પિટલ ખાતે પરિવારના હૈયાફાટના કારણે શોકનો માહોલ છવાઈ ગયો હતો। પરેશભાઈએ જણાવ્યું હતું કે ઝઘડો અવારનવાર એને થતો આવતો અને લગભગ મેરેજ લાઈફના 25 વર્ષ થયા છે। અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા, એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયા લોકોએ કંઈક ચાલુ કર્યું હતું, એમાંથી એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા હતા। વધુમાં જણાવ્યું કે આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે, કેટલા વાગ્યે ટાઈમ આપણને નથી ખબર। આપણને જાણ મળી એટલે લગભગ સાંજે લોકોએ જ્યારે હોસ્પિટલમાં જે તે સમય દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે સીમાએ આવું પગલું ભર્યું છે, અમારે એનો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે। પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસકર્મીને જોયા નહોતા, અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા તો ત્યાં બધી કાર્યવાહી પતી ગઈ હતી। ઘટનામાં એવું બેને કંઈક ઝેરી દવા પીધી એવો ઉપરથી મેસેજ હતો એના સસુરાલમાંથી। કયા કારણોસર દવા પીધી? માનસિક ટોર્ચર હોય એવું અમારું અનુમાન છે। શું નામ છે બેનનું? સીમાબેન સુનિલભાઈ વાઘાણી। સીમાબેનને સંતાનમાં 2 બાળક છે। ઓકે, શું કારણો કઈ પહેલા કોઈ કારણોસર કોઈ ઝઘડો થયેલો? ઝઘડો અવારનવાર એને થતો અને લગભગ મેરેજની લાઈફના 25 વર્ષ થયા છે અને અમને અવારનવાર આ બાબતે એ લોકો બોલાવતા। એમાં લાસ્ટ લગભગ મહિના દિવસની અંદર કે બહુ મોટા પાયે આ લોકોએ કંઈક ચાલુ કર્યું હતું, એમાંથી એમને એ લોકો અવારનવાર બોલાવીને ટોર્ચરિંગ કરતા। એટલે અમે લોકો એવું ડિસાઈડ કર્યું કે બેન આપણને ફોન કરે તો આપણે એનો ફોન રિસીવ કરવાનો। જમાઈ કે એના પપ્પા, એના મમ્મી અથવા એની નણંદ અથવા એક અધર વ્યક્તિ એ લોકોએ રાખેલો છે, કમલેશ નામ છે એનું, અને યોગી ચશ્માની દુકાન ચલાવે છે। એ વ્યક્તિનો ફોન આવે તો આપણે ફોન રિસીવ નહીં કરવો, બેનનો ફોન આવશે તો કરશું। પણ એ જાણકારી આપણને મળી કે બેનનો ફોન એ લોકોએ 15-20 દિવસ પહેલા લઈ લીધો હતો, એટલે બેન પાસે કોઈ ફોન નહોતો અને સુનિલ ફોન કરતો હતો। એના માનસિક ટોર્ચરથી થાકીને અમે ફોન ઉચકવાનો બંધ કરી દીધો। એની યારે કોઈ અમારે વાર્તાલાપ કરવાની થતી નહોતી। જો કંઈ પણ વાર્તાલાપ અમે કરીએ તો નાનો પોઈન્ટ પકડીને અમને લોકોને માનસિક ટોર્ચર વધતું હતું, એટલે અમે એને લોકો કનેક્શન કાપવા બાબતને નક્કી કરી લીધું કે આપણે એ લોકો સાથે કોઈ વાત કરવી નહીં, પર્સનલ બેનનો ફોન આવે તો વાત કરશું। આપઘાત કર્યો તો એના કેટલા દિવસ થયા? આપઘાત કર્યો લગભગ રવિવારે કંઈક ઘટના બની છે, કેટલા વાગે ટાઈમ આપણને નથી ખબર। અને આપણને જાણ મળી એને લગભગ સાંજે એ લોકો જ્યારે હોસ્પિટલમાં જે તે સમયે દાખલ કરી ત્યારે ફોન આવ્યો હતો કે આ સીમાએ આવું ઘટના કરી છે। રવિવારની ઘટના, આજે 3 દિવસ થયા, ડેડ બોડી હજી સુધી સ્વીકારવા નથી આવી, શું માંગ આપની? અમારે એને પેલો ફોરેન્સિક રિપોર્ટ કરાવવો છે। પોલીસ દ્વારા શું કાર્યવાહી? પોલીસ દ્વારા તો એ સમયે અમે પોલીસને જોયા નહોતા, ત્યાં હોસ્પિટલ એ ભાડ્યા નથી પોલીસને। સવારે જ્યારે રિલીઝ આ લોકોએ કર્યું 8 વાગે કે ભાઈ આના હવે કઈ ધબકારા પૂરા થઈ ગયા છે, એટલે અમે લોકો દોડીને હોસ્પિટલ ગયા, ત્યાં તો બધું કાર્યવાહી બધી પતી ગઈ હતી। કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે? વરાછા સુરક્ષા ભવન પોલીસ ચોકીમાં અમે ફરિયાદ લખાવી છે। મારું સુતરિયા ઈશાબેન। બેન, આજે ઘટના ઘટી તેના વિશે શું કહેશો? બસ હું એક જ ખાલી કહેવા માંગુ છું કે મારી નણંદને એને મને એન્ડ સુધી કીધું હતું કે આ વસ્તુ હું ક્યારેય નહીં કરું। એ આધ્યાત્મિક લેવલની હતી, એ વસ્તુ કરે એમ જ નહોતી। આ એને કોઈ જબરજસ્તીથી એને કરાવ્યું હોય, બસ એને કરાવ્યું હોય કે એને કર્યું છે જબરજસ્તી, આ વસ્તુ કરી એમ જ નહોતી મારી। કોના પર આક્ષેપ છે આપને? કોના દ્વારા કરવામાં આવ્યું તેના આક્ષેપ? એના ઘરના બધા સભ્યો એકો એક ટોર્ચર કરે, મીટિંગ ના બોલાવીને અમને બધાના નામ દે। મેન ઓલો કમલેશ બહારનો વ્યક્તિ છે, એને ઘરની અંદર હું બોલવાની જરૂર હોય? બેન, કેટલા સમયથી ટોર્ચર કરવામાં આવતું? છેલ્લા મહિનાથી, 1 મહિનાથી સતત ટોર્ચર એની ઉપર કરતા હતા। સતત અમને બોલાવે, અમને એક પણ શબ્દ ન બોલવા દે, અને એ છોકરી પર બધા આક્ષેપો નાખે, આવી છે તેવી। ખુદ કમલેશ એમ કીધું તમારે જવું છે, ઈ કે હું મારી હારે કહું તો મારી હારે બી આ શરૂ થઈ જાય। આવા શબ્દો મારા ઘરે આવીને ખુદ માણસ કહી ગયો। ચૂપચાપ સાંભળ્યું, એનો ઘરવાળો સુનિલ ઉભો હતો, એને ચૂપચાપ સાંભળ્યું। મને એમ થયું ધિકાર છે એના ઘરવાળાને કે આ વસ્તુ એ સાંભળે છે,
આવું ખોટા આક્ષેપો નાખ્યા એ છોકરી માથે મારથી ઈ સહન નથી થતું. મૃતક બેન મારી બેનું ન્યાય જોઈએ, બીજું મારે કાંઈ ન જોઈએ. મૃતક બેન નું શું નામ છે? એનું સીમાબેન છે,